તો ભાઈ ફાઇનલી પગી ગયા છીએ જ્યાં અમે ફરસાણ લઈ આવ્યા છીએ બરોબર છે જો આ બધું વર્ક કરે છે ટેસ્ટ કરી લઈ પછી લઈ ઓકે બધાનો ટેસ્ટ અલગ છે 250 મુલાયમ છે એવડો હવે એટલી આઈટમ છે આપણી પાસે ટોટલ કેટલી આઈટમ ફરસાણમાં 150 ની ઉપર આઈટમ છે 150 ની પ્લસ આઈટમ છે બરોબર છે બધી અલગ અલગ છે અહીંયા છે પછી આ બધી છે પછી અહીંયા છે અહીંયા છે ખરીદી થઈ ગઈ છે બરોબર છે આવી ગયું ને બધું કાંઈ નહીં હાલો હવે નીકળીએ બરોબર તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘેરે બરોબર છે અને જો છોકરા આવતા હવે નાસ્તો બહાર કાઢ્યો જો 500 લાવ્યા બે એ ખાય છે વધારે એટલે ને મમ્મી આટું લાવ્યા છે એ ચપ્પલ બરોબર છે અને થોડાક મમ્મીના પાટલા ને એવું બધું અને પપ્પા લેવા ગયા હતા પરવા આટું ફટાકડા તો જો ફટાકડા લઈને આવ્યા છે ફટાકડા ભાઈ અમારા પરવાભાઈ ગયા હતા ને તો લેતા આવ્યા તો હવે જાય છે પપ્પા દેવામાં બરાબર છે તો પપ્પાને મૂકવા જવાનું છે પપ્પાના ફટાફટ મૂકતા હાલો તો ભાઈ પપ્પાને મૂકીને આવી ગયો છું ઘેરે બરોબર છે અને હવે તૈયારી થાય છે દીવા મૂકવાની અને હારે લાપસી મમ્મી બનાવી છે તો લાપસી બની ગઈ છે મમ્મી લાપસી બની ગઈ દિવાળી છે એટલે હા દિવાળી છે એટલે ઘેરે લાપસી બનાવી છે અને રીતિએ દીવા તૈયાર કરી દીધા છે હા જો આજથી એક કલર વાળા દીવા બનાવ્યો કા ડેકોરેશન કરવાનું હતું ને દીવાનું ઓકે તો ભાઈ હવે ફાઇનલી જાય છે ફટાકડા ફોડવા બરોબર છે અને ફટાકડા ફોડવા જાય છે કાકાની ઘેરે કારણ કે અહીંયા થોડી જગ્યા વધારે છે બરોબર છે મમ્મી છે ને અહીંયા આરામ કરે છે મમ્મી નથી આવતા કારણ કે થાકી ગયા છે એટલે તમે જાઓ મારે નથી આવવું તો વાંધો નહીં તો મમ્મી આરામ કરે છે બરોબર છે કાંઈ નહીં હવે આપણે જાય ફટાકડા ફોડવા બરાબર
હવે ઘેર આવી ગયા છીએ, બરોબર છે. તો કંઈ નહીં, આ બ્લોગનો કરો છે એન્ડ. આ બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળી હવે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આવજો. હેપી દિવાળી. કહીજો. હેપી દિવાળી.